જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં છો ને? કા ભાઈ મજામાં છો ને? કે તો બધાને મજામાં છો ને? ઈશું મજામાં છો ને? મજામાં છો ને બધા? જો તો અત્યારમાં છે ને હવારમાં જાગીને નાસ્તા પાણી કરીને પછી કે અમારે તુર ખાવી। મેં અમારે બાર ચૂલો છે ને ના તુર શેકવા મૂકી દીધી છે। કા બહુ હા અમાર બહુ અમે ના નિશાળે પતંગ મળવાની છે। રીલે ખાઈને થોડીક પડી અને થોડીક હજી લાડવથી લેવાની છે મોટી। હા તાર લેવાની છે હજી? હા તાર પતંગ મળવાની છે નિશાળેથી? હા કેટલી મળશે? 5 તો ઈશુ ને 5 મળશે ને? ઈશુ તને કેટલી મળશે? 5 10 મળવાની છે। જા તને હે તો 3 ની થઈને 15 થશે ને? 15 પતંગ તો આપણે આમણામાં આવી જશે। હું કા અડધા પડા એમાં રાખવી 15 પતંગ 20 22 31 થઈ ટાઈટ વાય ને મારી સકાવાની હોય લે એને એકલા નો સકાવાની હોય। જો તુર શેકાય છે। અમારે વૈશાલી બેન શેકે છે તુર। જોવો ઈ કે અત્યારમાં મને તુર શેકી ગયો ને મમ્મી તેણે કે અમારે તુર ખાવી છે તો તુર પડી હતી તો અમે શેકવા મૂકી દીધી। કા બહુ અને આ બેયનું પતંગ હું લઈ તું લઈ લેવાનો છો? હું નહીં દવે ને એનો ફિરકો હું લઈ પણ હું ઢીકા મારી લઈ હું તને સટકા ભરીને લઈ લે। વાહ તે કઈ બાંધવાનું થોડુંક હોય તો ઈ મમ્મી અમાર ચકાવવાનું જ નહીં। ચકાવવાનું નહીં? શારમાંથી બેગ બાળી દેવાની। હા અમાર બહુ છે ને બધાને પતંગ બહુ લઈ લે। કા અને બહુ ગમે પતંગ, બહુ ગમે ને? બાબલું બનીને બેસી ગયો। અમાર વૈસુ ને જો તુર ખાવાની બહુ ઉતાવળ છે તો એકદમ શેકે છે। કા વૈસુ તમાર તુર ખાવી હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો। લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। લાઈક શેર અને સબસ્ક્રાઇબ હું કહેવાનું? મારા મમ્મીની ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર કરી દેજો। સબસ્ક્રાઇબ એમ બોલતો સબસ્ક્રાઇબ વૈસુ તું બોલતો સબસ્ક્રાઇબ તું બોલતો બહુ સબસ્ક્રાઇબ બોલ અને ના ખીર નદી અમારી વાડી એટલી વાડી 100 पतंग हुआ उसको बात पीट कर नहीं हला सकते थे। कैसा धोखा तो आपन होता धोखा तो आपा था બધું આપ્યું હતું પણ ના ભૂલી ગયા। तुमको कुछ भी नहीं आता है। नहीं सरदार मुझको हिंदू आता है। लोने आग जला दिया। तू निकल साले मैं तू निकल चाले। हमारी बात बगाड़ते है बात बगाड़ी है तेरे को मार के पीट दूंगा ना। नहीं पापा की परी झुकती नहीं है। जो कर दिया मैं माँ का राजा हूँ। पापा की परी नहीं पापा की सैनी मचाली मैं पापा का बाप खाली એમ નહીં બહુ એમ જાણ મેં માં કા મગરમચ્છ હું કે દે मगर એક બટકું ભરી જાય કે मेरी बहन पनी माते एक मस्त गीत है। तू पहले बंदर लगता है पहले तू मगरमच्छ लगता है।
મારા ભાઈ બહેન હાટું એક નાખતા हम्म, पहले बंदर लगता है फिर मगर लगता है चमगादड़ लगता है फिर चमगादड़ लगता है फिर मगर लगता है तेरी हरकत ऐसी है ये सब रहती है पर साथ में होता है तो अच्छा लगता है बात तो सही है હવે સાનો મને તુર ખાવા મળો કોમેડી કરતા બે પણ પછી છે ને મારો અક્કાશ ભાઈ બનશે ને તારે જીગર આવી જાય ને એટલું મારી દે ને કોકને તે સમજી પછી રોવા મળ્યો એ મમ્મી ભાઈ જાવ નહીં વિશ્વરાજ છે ને વિશ્વરાજ એના કાઈ જો એને કોઈ કાઈ એને કહો કે કાંઈ કરી દીધું હોય એને કોકે માર્યું હોય ને ઈ કોકને ઈ વિશ્વરાજે કોકે માર્યું હોય ને પછી મિતના કહેવા જાય ને તને કા મિતને તો ઈ તરત રોવા મળે એને કાંઈ ન કર્યું હોય ને તોય ઓહો આવું થાય નિશાળમાં હાવ બાયલું તું તો શેર તું તો તું રોસો કોણ હું રોઉં છું તું તો શેરવાળી તું શેર છો ને બહુ હા શેરમાંથી હવા શેર છો કે શેર છો હવા શેર હવા શેર છો વાહ પછી કાલ પવા શેર થાય પછી હવે પતંગોનું કરવું નાની શાળે મળે એને તો ઉડાડવાની હોય ને આપણે હાલે મેરે પાસ આ જાય ના તો ફાઇનલી જો તુર શેકાઈને રેડી થઈ ગઈ છે તો જો ત્રણે બેસી ગયા તુર ખાવા તાપતા જાય છે ચૂલે અને તુર ખાતા જાય છે ને અમારા બહુ ભાઈ તુર ખાય છે કા બહુ તુર ખાઈને મજા આવે ને આજ તો મારા મમ્મી એમ ફેવરેટ છે બનાવશે ને હું બનાવવાના છે મમ્મી મગભાત મગ ભાત તને બહુ ભાવે હે મને બી તને વહીશું હે તો જો પાણી ગરમ કરવા મૂકી દીધું અમે કેમ કે ત્રણેયને આવી ઠંડીના થોડાક નવરાવત પડે ને ગા નવું પડે ને મને બીક લાગે ટાઢું કેટલું હોય તને લાગે ભાઈ ટાઢું શું લાગે કા ટાઢું થોડુંક લાગે હા આપણા શેરને થોડુંક ટાઢું લાગે હા મારો શેર છે ઓ ભાઈ મારો શેરને થોડુંક ટાઢું લાગે કા શેર ટાઢા પાણી 5 વાગે ના હે હા ખોટાડી ખોટાડી ના તમને પૂછી નાવ નહીં કાલ નાઈથી કા બપોરે નાવ અમારા શેરને તો કોઈ દી ટાઢું ન લાગે કા શેર ઠંડી જાવી ને બરફ પડે ને આવી ને એની અંદર ડૂબકે મારી હે કોટ વગર મહેન્દ્ર બાહુબલી ટાઢ વાય ને તો મહેન્દ્ર પુષ્પરાજ ચુકાવી દઈશ હમણાં તને રૂકાવી દઈશ તને ઓકે તો પુષ્પરાજ ઝુકેગા નહીં મેં સાલા પુષ્પરાજ ચુકેગા નહીં साला बे हाथे हो भाई भाई कितना आदमी थी अरे ओ सब कितने आदमी एक लड़का था तो उसको पकड़ने नहीं आते थे ये तो कुत्ता कमीना था साला તો જો નિશાળે જવા માટે તૈયાર થઈ ગયા છે અને ખાવા બેસી ગયા છે આજે શું વાર છે બુધવાર એટલે ફ્રી ડ્રેસ તો જો અમે મગનું શાક બનાવ્યું છે અને ભાત બનાવ્યા છે તો અમારા ભવ્યભાઈને મગભાત બહુ ભાવે ભાવે ને ભાઈ બહુ ભાવે મગભાત हाँ नाची थाली कहीं જો એને દીધા છે વૈસુને દીધા છે વૈસુ તને ભાવે मैंने दुनिया को अंदर भाई તો જો ફાઇનલી નિશાળેથી ઘરે વહી આવ્યા તણે બે ખાઈ લીધું ના બેન જો ખાય છે જો
શું છે બોલો? માથું બહુ દુખે છે. માથું દુખે? હે બહુ સારું ભણીને આવ્યો લાગે. હે એ ખાલી એટલું ઘૂંટેલું છે. હમ એ ખાલી એટલું ઘૂંટેલું છે. હે બહુ માથું દુખે બેટા? હે અત્યારે કેવું છું? ભણીને આવીને પછી માથું દુખે? નહીં પેલા દુખતું જ થયું. હે તો હુઈ જઈશ ને? તો કોણ માથું દુખતું હોય ને આમ સામું જો, માથું દુખતું હોય ને હુઈ જ જાય. કાંઈ અત્યારે છે કેવું છું ખબર? કેવું થયું? ગલુડા ભરવા મળ્યા એની માલ થાકી ગઈ. પછી મારી પાછળ પડી. હે બહુ મમ્મી અત્યારે દીનો સાંદો ઊભી છે જોવો તો. ઉગી ગયો આંબલો ક્યાં? દેખાય શું જરીક જરીક? કાલ બોટ અલો હું કાલ હું હશે. હજી પૂનમને વાર છે. પોચી કુનમડી પછી મારો ભાઈ જમે કે રમે? એમ ન હોય હવે. તો ભાઈની બેન રમે કે જમે? ભાઈની બેન રમે કે જમે? બાબુ એમ હોય ને ભાઈ. હા રમવાનું જમવું. ચાલો હવે આવજો બધાય. બાય અમારે ગુડ નાઈટ સુઈ જજો. અમે કોમેડી વિડિયોમાં મળશું. હે બહુ આવજો કોઈ દાલ. બાય આવજો. બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા મમ્મીની ચેનલને આપણી ચેનલને. આપણી ચેનલને હમ. મારી ચેનલ. તારી ચેનલ ને ચાલો આવજો કોઈ દે બધાને. બાય મારા ભાઈ છે તો ઈ તમે અમે મોકલજો ને. બાય સી યુ ગુડ નાઈટ 6 તારીખની